નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે વાવેતર પાકની અંદર ડુંગળી અને લસણનું આપણે વાવેતર કરતા હોઈએ મિત્રો, ત્યારે આવા પાકની અંદર મિત્રો આપણે ડુંગળીનો દડો અને મિત્રો લસણનો દડો મોટો કરવા માટે અને મિત્રો એની અંદર કુદરતી ચળકાટ અને મિત્રો એની અંદર કુદરતી મીઠાશ તથા તીખાશ લાવવા માટે મિત્રો આપણે સારામાં સારી કંપનીઓના કોઈ પીજીઆર છે મિત્રો, કોઈ વોટર સોલ્યુબલ ખાતર છે મિત્રો, કોઈ ફૂગનાશક છે, એવા સારામાં સારી કંપનીઓના કન્ટેનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો, કે જેના થકી આપણા પાકની અંદર ડુંગળીનો દડો અથવા તો લસણનો દડો મિત્રો મોટો થાય અને આપણને સારામાં સારું બજારની અંદર વેચવા જઈએ ત્યારે ભાવ મળી રહે મિત્રો. તો મિત્રો આ પ્રમાણે પ્રોસેસ કરવા માટે અને સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે મિત્રો આપણે સૌથી પહેલાં તો જ્યારે ડુંગળી કે લસણનો પાક કરેલો હોય ત્યારે મિત્રો ખાસ કરીને 50-60 દિવસ પછી નાઇટ્રોજન એટલે કે યુરિયાનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી મિત્રો. એ પહેલાં તમે ઉપયોગ કરી શકો છો. એનું કારણ એ છે મિત્રો કે જ્યારે આપણો ડુંગળીનો કે લસણનો છોડ મિત્રો 50થી 60 દિવસનો હોય એ અવસ્થા દરમિયાન મિત્રો એ છોડ સંપૂર્ણ વૃદ્ધિ વિકાસ કરતો હોય છે મિત્રો. હવે મિત્રો જ્યારે આ છોડ વૃદ્ધિ વિકાસની અવસ્થામાં હોય એટલે કે 50, 55 કે 60 દિવસની આજુબાજુ, એની પહેલાં આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકશું મિત્રો, કે જેના થકી સારામાં સારી નવી ફૂટ આવે અને મિત્રો આપણો પાક લીલોછમ રહે. લીલોછમ જો આપણો પાક રહેશે તો ક્લોરોફિલની પ્રક્રિયા સારામાં સારી રીતે થશે મિત્રો, જેના થકી મૂળની અંદર જે કોઈ કંદ બેસવાનું હોય એનો પણ સારામાં સારો વિકાસ થાય મિત્રો. હવે મિત્રો જ્યારે આપણો ડુંગળીનો કે લસણનો પાક 55થી 60 દિવસનો થયા પછી આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરવાનો નથી. એની જગ્યા ઉપર મિત્રો આપણે સૌથી પહેલાં તો 052-34નો ઉપરથી છંટકાવ કરવાનો છે મિત્રો. એ પણ પ્રતિ પંપ 80થી 100 ગ્રામનું માપ રાખી કોઈ પણ પીજીઆર સાથે આપણે એનો છંટકાવ કરવાનો હોય છે મિત્રો, જેના થકી આપણા પાકની અંદર ફોસ્ફરસનું પ્રમાણ વધારે આવે એટલે કે 52% ફોસ્ફરસ આવે મિત્રો. એ આપણા જે ડુંગળીના કે લસણના પાકની અંદર મૂળિયાનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરે મિત્રો અને મૂળ મજબૂત બને મિત્રો. એની સાથે સાથે 34% જે પોટાશ આવે છે મિત્રો, એ પોટાશ આપણા ડુંગળીના કે લસણના પાકની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે મિત્રો. જેમ કે જે આપણો 55થી 60 દિવસનો છોડ થયો હોય અને એના પાનની અંદર જે પોષક તત્વો પડેલા હોય એ મિત્રો ખેંચીને નીચે જે આપણું કંદમૂળ બનતું હોય એમાં મિત્રો એ ખાતરોની કે એ પોષક તત્વોની પૂર્તિ કરાવતું હોય છે મિત્રો. એટલે આપણા પાકની અંદર પોટાશની ખૂબ જ જરૂર પડતી હોય છે મિત્રો. હવે મિત્રો આ જ્યારે છંટકાવ થઈ જાય એના પછી 15-20 દિવસ પછી મિત્રો તમારે 0050નો કોઈ પણ પીજીઆર સાથે છંટકાવ તમે કરી શકો છો મિત્રો. આ જે 0050 આવે છે મિત્રો એની અંદર 50% પોટાશ આવેલું હોય છે અને મિત્રો એની સાથે થોડું ઘણું સલ્ફર પણ આવેલું હોય છે મિત્રો. સલ્ફર આપણા પાકને ફૂગથી બચાવે છે અને પોટાશ મિત્રો જે મેં અગાઉ કહ્યું એવી જ રીતે મિત્રો આપણા પાકની અંદર ઉપર જે પાનમાં ખોરાક પડેલો હોય એ મિત્રો આપણા કંદમૂળ સુધી પહોંચાડશે અને આપણું કંદમૂળ મિત્રો ધીમે ધીમે મોટું થશે. એની અંદર વજન પણ પૂરાશે મિત્રો અને કુદરતી મીઠાશ પણ આવશે મિત્રો. હવે મિત્રો જ્યારે આપણે 0050નો છંટકાવ કરતા હોઈએ તો એની સાથે મારી એક એવી ભલામણ છે કે જે બોરોન આવે છે 20%, એનો પણ તમે ઉપયોગ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે મિત્રો. એ તમારે પ્રતિ પંપની અંદર લગભગ 15 ગ્રામનું માપ રાખવાનું હોય છે મિત્રો. હવે મિત્રો આ બોરોનનો એટલા માટે ઉપયોગ કરાવું છું કે ડુંગળીના દડાની કે લસણના દડાની સાઇઝ જ્યારે વધતી હોય ત્યારે મિત્રો ઉપરનું જે પડ હોય એ ફાટી ન જાય અને એ પડ મિત્રો એકદમ ચિકાસભર્યું થશે, જેના થકી ઉપરનું પડ ફાટશે નહીં મિત્રો. એટલે કે આપણો ડુંગળીનો કે લસણનો ગાંઠિયો ફાટશે નહીં. એના માટે મિત્રો આપણે બોરોન નાખવાનું છે મિત્રો. હવે આટલી ટ્રીટમેન્ટ જ્યારે આપણે કરતા હોઈએ
ત્યારે વચગાળાની અંદર કે એના પછી એકવાર કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર જે આવે છે મિત્રો, એનો એકવાર ઉપયોગ કરવો આપણા પાકની અંદર ખૂબ જ હિતાવહ બનશે મિત્રો. એનું કારણ એ છે કે આપણા પાકની અંદર કેલ્શિયમ નાઇટ્રેટનો જો ઉપયોગ કરશું તો આપણો જે કોઈ દડો છે એની જે કોષ દિવાલ હોય એ મિત્રો મજબૂત કરશે, અને એની સાથે સાથે એ દિવાલની અંદર મજબૂતાઈ આવતા મિત્રો વજન વધશે. એટલે મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવાનો છે. પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ જે કેલ્શિયમ નાઇટ્રેટ છે મિત્રો એ સલ્ફેટ ખાતરની સાથે અને મિત્રો જે NPK ખાતર આવે છે જેવા કે 05234 છે, 191919 છે, 0050 છે, એવા ખાતરની સાથે કેલ્શિયમ નાઇટ્રેટનો આપણે ઉપયોગ કરવાનો નથી મિત્રો. કારણ કે એનું કોમ્બિનેશન આપણા પાકની અંદર હાનિ ઊભી કરે છે મિત્રો, એટલે કે આડઅસર ઊભી કરે છે. એટલા માટે મિત્રો ખાસ કરીને આ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો જ્યારે ડુંગળીનો પાક અને લસણનો પાક આપણે કરેલો હોય ત્યારે PGR એટલે કે મિત્રો જે પ્લાન્ટ ગ્રોથ રિટાયર્ડ જે આવે છે મિત્રો, એટલે કે આપણા છોડના વૃદ્ધિ વિકાસને અટકાવી અને મિત્રો પાનની અંદર જે ખોરાક પડેલો છે એ મિત્રો આપણા કંદમૂળ સુધી પહોંચાડવા માટે ગ્રોથ રિટાયર્ડ જે આવે છે જેવા કે ટાબોલી જેવી જે પ્રોડક્ટ આવે છે મિત્રો, એનો તમે ઉપયોગ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે મિત્રો. તો મિત્રો આવી રીતે આપણા ડુંગળીના કે મિત્રો લસણના પાકની અંદર ટ્રીટમેન્ટ યોગ્ય સમયે જો કરવામાં આવે તો આપણા પાકની અંદર આપણને સારામાં સારું ઉત્પાદન મળે મિત્રો. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી YouTube ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસતું